ખેડા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના એએસઆઈ વિનોદ નામદેવે વાડલેને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ માટે નોમિનેટ કરવામાં આવ્યા છે। ભારતના રાષ્ટ્રપતિ દ્વારા આપવામાં આવતા આ એવોર્ડ ગેલેન્ટ્રી, પ્રેસિડેન્ટ્સ પોલીસ મેડલ અને મેરિટોરિયસ સર્વિસ મેડલ એમ 3 કેટેગરીમાં આપવામાં આવે છે। વિનોદ વાડલે ફરજ દરમિયાન ઉત્કૃષ્ટ સેવા બદલ 300થી વધુ ઇનામો મેળવ્યા છે, જેના પગલે તેમને આ પ્રતિષ્ઠિત સન્માન માટે પસંદ કરાયા। ખેડા જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાએ તેમને અભિનંદન આપ્યા હતા। રાષ્ટ્રપતિ દ્વારા મને એવોર્ડ આપવામાં આવેલ છે, તે બદલ શું કામગીરી રહી તમારી સમગ્ર કારકિર્દી દરમિયાન? મારી કારકિર્દી દરમિયાન મેં ઘરફોડ ચોરી, વાહન ચોરી, પ્રોહિબિશનના કેસો, દારૂ જુગારના કેસો બહુ મેં કર્યા છે। તેના બદલ મને એવોર્ડ આપવામાં આવેલા। જાહેર કરવામાં આવી કે જે લોકોને અલગ અલગ પ્રકારના જે મેડલ મળી રહ્યા છે એમાં એએસઆઈ વિનોદભાઈ વાડલેને મેરિટોરિયસ સર્વિસ માટેનો મેડલ પ્રાપ્ત થાય છે। એ માટે સમગ્ર ખેડા જિલ્લા પોલીસ માટે અને સમગ્ર ખેડા જિલ્લાના નાગરિકો માટે આનંદની ક્ષણ કહેવાય અને આ એક ગૌરવની બાબત છે। વિનોદભાઈ વાડલેની ઓવરઓલ કામગીરી પણ જોઈએ તો તમામ બાબતમાં એમની કામગીરી ઉત્કૃષ્ટ કક્ષાની છે અને આ બાબતને જ ધ્યાને લઈ અને અહીંથી અમે દરખાસ્ત મોકલેલી હતી અને દરખાસ્ત કન્સિડર થઈ